નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, ચૂંટણીના આ ઘમાસાન યુદ્ધમાં ગરમી આવી રહી છે અને આવનારા સમયમાં આથી પણ વધુ ગરમી આવશે। આ ચૂંટણીમાં ભાજપની રણનીતિ શું છે, આ વિષયને ચર્ચવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે આજના આપણા મહેમાન અને ગુજરાતના ભાજપ પાર્ટી પ્રમુખ પુરુષોત્તમ રૂપાલા। પુરુષોત્તમભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ कैसे जीतेगा ગુજરાતમાં। અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે, તમે પબ્લિકની પાસે, આમ જનતા છે એની પાસે વોટ માંગવા જઈ રહ્યા હશો, તો સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે જો તમે મારી પાસે વોટ માંગો તો હું ભાજપને શા માટે વોટ આપું? તમે ક્યારેય એવું સાંભળ્યું છે, વિચાર્યું છે કે આપણે જે રાજ્યમાં રહેતા હોય એ રાજ્યના મુખ્યમંત્રી કોઈ દીકરીને આંગળી જાલીને નિશાળમાં ભણવા મોકલતા હોય, બેસાડવા જતા હોય, અને એ પણ છેવાડાના આદિવાસીના કુબાના ઘરમાંથી? મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રાજ્યની અંદર કોઈ દીકરી અભણ ન રહે એટલા માટે ભિક્ષુક બનીને સમાજના આગેવાનો પાસે ભિક્ષા માગી છે કે તમારી દીકરી અભણ ન રહે એવું વચન મને આપો। આ ગુજરાતની રચના પછી કન્યા કેળવણી માટે ભિક્ષા માંગતો મુખ્યમંત્રી પહેલી વખત મળ્યો છે। ગુજરાતમાં આપણી પાસે એવી સરકાર છે ને એવા મુખ્યમંત્રી છે કે જેમણે સરકાર દ્વારા બેટી બચાવોનું આંદોલન કર્યું, ગર્ભપાત દ્વારા દીકરીઓની હત્યા કરવાની જે ક્રૂર પરંપરા અત્યારના સમાજની અંદર સડો કરીને પેસી ગઈ છે એનો મક્કમપણે મુકાબલો કરીને જનશિક્ષણ કરવાનું અભિયાન કર્યું। આ સંવેદનાઓ દીકરીઓ માટે ને મહિલાઓ માટે અમારી સરકારે કરી છે। બેન, શું કહેશો તમે? એનો પ્રતિભાવ કેવી રીતે આપશો? પુરુષોત્તમભાઈ, આ સ્ત્રીઓનો વિકાસ કર્યો તમે, એ બધી બરાબર વાત છે, પણ સાથે સાથે એ પણ પૂછવું છે કે ગુજરાત ભાજપની વાત કરીએ, એની વ્યાખ્યાની વાત કરીએ તો એક જ શબ્દ આંખની સામે આવે છે, હિન્દુત્વ। તો શું મુસલમાનો માટે વિકાસના કોઈ કાર્યો નથી થઈ રહ્યા? હિન્દુત્વને રાજનીતિ સાથે શા માટે જોડવામાં આવે છે? હિન્દુત્વ એ આ રાષ્ટ્રનો પ્રાણ છે, એ રાજનીતિ કરવાનો મુદ્દો નથી। હિન્દુત્વ એટલે શું એ કોઈ સમજ્યા વિના એને રાજકારણ સાથે ઘસેડવાનો પ્રયાસ કરવામાં આવે છે। બેન, ગંગામાંથી કાવડ ભરીને સોમનાથ ઉપર જળ ચડાવવા આવે છે, એને કોઈ ભાષાનું, ધર્મનું, પ્રાંતનું, પહેરવેશનું, ખોરાકનું કશું જ અનુસંધાન નથી। એટલે મુસલમાનોના વિકાસ માટે પ્રયત્નો નહીં, હિન્દુત્વ એ આ રાષ્ટ્રનો પ્રાણ છે, રાજનીતિનો વિષય નથી। અને વિકાસ મુસલમાનોનો જ કરવો એવી પરંપરા કે એવી પ્રથા શું કામ? સારા દેશનો વિકાસ કરવાની વાત શા માટે નથી કરવામાં આવતી? શા માટે મુસલમાન શબ્દને આગળ રાખીને આ દેશની રાજનીતિને બગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે? શું પ્રયત્નો કર્યા એ જાણવું છે, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે। દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે कैसे जीतेगा ગુજરાત કાર્યક્રમમાં લઈએ છીએ એક નાનકડો વિરામ। જી, અને પુરુષોત્તમભાઈ, બીજેપી ઉપર, ભાજપ ઉપર અને ખાસ કરીને ગુજરાતના ભાજપ ઉપર એવો આરોપ છે કે તેઓ લઘુમતી માટે સંવેદનશીલ નથી। જો આ પ્રશ્ન જ દેશની રાજનીતિ ઉપર મુસ્લિમોને બંધારણે આપેલા અધિકારો ઉપરાંત એમને વધારે પડતી ખુશામતખોરી કરીને રાજકીય હિત સાધવા ખાતર ઉભો કરાતો પ્રશ્ન છે। શા માટે એવું ક્યારેય કોઈ પૂછતું જ નથી અમને જાહેર જીવનમાં કે હિન્દુઓને ખુશ કરવા માટે તમે શું કરો છો? એવું અમને ક્યારેય કોઈ પૂછતું જ નથી, કોઈ પાર્ટીને કોઈ પૂછતું નથી। માત્ર મુસ્લિમોને માટે તમારી સંવેદનશીલતા નથી એવો આક્ષેપ અમારી સામે કરવામાં આવે છે। મારે બહુ સ્પષ્ટપણે પૂછવું છે કે અત્યારે આખા હિન્દુસ્તાનના તમામ પ્રાંતોનો સર્વે કરવામાં આવે અને એમાં તમામ પ્રાંતના મુસલમાનોની જે સ્થિતિ છે અને ગુજરાતમાં મુસલમાનોની શું સ્થિતિ છે એના આંકડાઓ જો કોઈ તટસ્થ રીતે બહાર પાડે તો ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ છે। આ રાજ્યની અંદર નરેન્દ્રભાઈના શાસનમાં એક પણ કોમી રમખાણ થયું નથી। મુસ્લિમોના કોઈ પણ તહેવારોની અંદર પણ કોઈ પણ પ્રકારની એમની ઉજવણીમાં કોઈ બાધા પડી નથી। મુસલમાનો પણ આ રાજ્યની અંદર એક સારા નાગરિક તરીકે તમામ ધંધા રોજગારની અંદર મુક્તમને ભાગ લઈ રહ્યા છે। પુરુષોત્તમભાઈ, કેન્દ્ર સરકાર એ લઘુમતીના કલ્યાણ માટે સચર કમિટી લાવી અને એનો પણ તમે વિરોધ કર્યો, તો શું કારણ છે એનું? સચર કમિટીનો વિરોધ તો ભાજપ નહીં, દેશના તમામ જાગૃત નાગરિકોએ કરવો જોઈએ। આઝાદી મળ્યા પછી આપણા બંધારણ પ્રમાણે જો દેશને ચલાવવામાં આપણે માનતા હોઈએ
તો બંધારણે બહુ સ્પષ્ટતાપૂર્વક કોઈ ધર્મના આધાર ઉપર કોઈ પણ પ્રકારના લાભાલાભ આ દેશની અંદર આપી શકાશે નહીં એવું બહુ સ્પષ્ટ જણાવ્યું છે. આ સચર કમિટી એવી કમિટીએ તારણો આપ્યા છે કે લશ્કરમાં કેટલા મુસલમાનો છે, પોલીસમાં જ્યાં મુસલમાનોની વસ્તી વધારે હોય ત્યાં મુસલમાન ઓફિસર રાખવો. આવા લેખિત ફતવાઓ આ કેન્દ્રની સરકાર અત્યારે રાજ્ય સરકારોને મોકલી રહી છે. આપણે દેશને કઈ દિશામાં લઈ જવાનો છે? ફરીથી દેશને 1947ના વિભાજનની કક્ષાએ મૂકવાની કોંગ્રેસની આ હલકટ પ્રવૃત્તિ છે. આ મુસલમાનોના હિતની વાત નથી, આ દેશના અહિતની વાત છે. એટલે એનો સખતમાં સખત રીતે ભારતીય જનતા પાર્ટી તો વિરોધ કરે છે, પણ દેશના તમામ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ કરવો જોઈએ. પુરુષોત્તમભાઈ, આ ચૂંટણીમાં બીજેપીનું શું થવાનું છે, તમે શું કહેશો? ઓહો, આપનો કાર્યક્રમ જ છે કૈસે જીતેગા ગુજરાત. ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગત ચૂંટણી કરતા પણ વધારે પ્રચંડ બહુમતી મળે એ દિશામાં એકજૂટ થઈને અમારા બૂથના કાર્યકર્તાથી લઈને પ્રદેશના પ્રમુખ સુધી હું બધા જ કાર્યકર્તાઓ દિલ દઈને કામ કરી રહ્યા છીએ, જનૂનથી કામ કરી રહ્યા છીએ, તાકાતથી કામ કરી રહ્યા છીએ અને કોંગ્રેસના તમામ પ્રયાસોને ખાળવા માટે, તમામ પ્રયાસોને પહોંચી વળવા માટે ભારતીય જનતા પાર્ટીનો નાનાથી માંડીને રાજ્ય કે રાષ્ટ્ર સ્તરના કાર્યકર્તાઓ કોઈ કસર છોડવાના નથી. પુરુષોત્તમભાઈ, એવું દેખાય છે કે પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં નરેન્દ્રભાઈ મોદીને ટાર્ગેટ કરીને કોંગ્રેસ ખૂબ બધો પ્રચાર કરી રહી છે, તો એના જવાબમાં તમે શું કહેશો? આ એક એવો મુદ્દો છે કે ગુજરાતનો કોંગ્રેસના આગેવાનો હોય, કેન્દ્રમાંથી કોંગ્રેસના નેતાઓ અહીંયા આવે, એ બધા નરેન્દ્ર મોદીને જેટલી ગાળો આપી શકાય અથવા તો ડિક્શનરીઓમાં જેટલા અપશબ્દો લખેલા છે એના તમામ અપશબ્દો પૂરા કરી દીધા એટલા શબ્દો નરેન્દ્રભાઈ માટે બોલે છે. નરેન્દ્રભાઈ મોદી એક મુખ્યમંત્રી છે, ચૂંટાયેલા ગુજરાતના પ્રચંડ બહુમતી અને જનસમર્થન ધરાવતા મુખ્યમંત્રી છે. એમની સામે આવા હલકટ આક્ષેપો કરવા સિવાયનો કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે કે કેમ, એમ મને હવે ગુજરાતના લોકો પૂછે છે. એ ગુજરાતના લોકોની અપેક્ષા છે કે કેન્દ્રમાંથી કે ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સરકારની નીતિ રીતિ અંગેની ચર્ચાઓ કરે. કોંગ્રેસની સારી સરકારો ક્યાંય ચલાવી હોય, ચાલી હોય તો એના ઉદાહરણો ગુજરાતની જનતાને રજૂ કરે. અમારા મુખ્યમંત્રીએ તો પડકાર ફેંક્યો છે કે કેન્દ્રમાં તમારી સરકાર 3 વર્ષથી ચાલે છે, એના લેખાજોખા મૂકો અને અમારી ગુજરાતની સરકારના લેખાજોખા મૂકો અને એનો તુલનાત્મક અભ્યાસ થાય. કાં તો કાયદો ને વ્યવસ્થાની બાબત હોય, શિક્ષણની બાબત હોય, પાણીની બાબત હોય, સામાન્ય નાગરિકને સ્પર્શતી કોઈ પણ બાબત હોય, એની અંદર કોંગ્રેસે કરેલા કામોની ચર્ચા કોંગ્રેસના આગેવાનો શા માટે નથી કરતા? કોંગ્રેસ પાસે કોઈ નેતા જ નથી, એની પાસે નેતા નથી એટલે અમારા નેતાને ગાળો દેવાનો કાર્યક્રમ કરે છે. એમાં હું એને કેવી રીતે મદદ કરી શકું? જી, આના વિશે વધુ ચર્ચા કરવી છે, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ.